ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. નારાયણી એજ્યુકેશનમાંથી વંદના મેડમ. આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં તો ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરીએ તો બેઝિકલી તમારા સબ્જેક્ટને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક છે ટેક્સ્ટ પાર્ટ અને બીજો છે ગ્રામેટિકલ પાર્ટ. ટેક્સ્ટ પાર્ટની અંદર વાત કરીએ તો એમાં યુનિટ વાઇઝ 1 થી 10 યુનિટ તમને આપવામાં આવેલા છે. ટોટલ 10 યુનિટ છે. એ 10 યુનિટની અંદર દરેક યુનિટમાં અલગ અલગ પાર્ટની અંદર બે ફોર્મમાં તમારો સિલેબસ ડિવાઈડ કરેલો છે. એક રીડ્સ ફોર્મમાં પ્લસ પોએમ ફોર્મમાં. રીડ્સ એટલે કે જે આપણે અલગ અલગ સ્ટોરી બેઝ અલગ અલગ લેસનના પાર્ટ આપણે ભણીએ છીએ, જેને અહીંયા રીડ્સ તરીકે દર્શાવવામાં આવેલા છે. અને બાકીનો શબ્દ બીજો શબ્દથી તમે અવેર છો કે પોએમ પણ આપેલી છે. એટલે અહીંયા ઇંગ્લિશ ટેક્સ્ટબુકની અંદર અત્યાર સુધી જે તમને અલગ અલગ પાર્ટ આપવામાં આવતા હતા ધોરણ 10ની અંદર, કે ભાઈ ટેક્સ્ટબુકનો પોર્શન અલગ હોય, પાર્ટ અલગ હોય, ટેક્સ્ટબુકની અંદર લેસનનો પાર્ટ અલગ હોય અને પોએમનો પાર્ટ અલગ હોય, સપ્લિમેન્ટરી રીડિંગનો પાર્ટ અલગ હોય, એવા કોઈ જ પાર્ટ 11th સ્ટાન્ડર્ડની અંદર આપવામાં આવેલા નથી. આની અંદર યુનિટની અંદર જ પોએમ પણ સાથે જ આપી હશે અને રીડ તરીકે તમારા લેસનનો પાર્ટ પણ એમાં જ આપેલો હશે. અલગ અલગ પાર્ટ કરીને આપેલા હશે. રીડ 1, રીડ 2, પોએમ હશે તો હેડિંગ આપ્યું હશે પોએમ. આ રીતે તમારા 11th સ્ટાન્ડર્ડની બુક તમને આપવામાં આવેલી છે, જેનું આપણે ટેક્સ્ટ બેઝ ઉપર આખા વર્ષમાં એ સિલેબસ આપણે કવર કરવાનો છે. ટોટલ આખા સિલેબસની અંદર તમારે ખાલી 10 યુનિટ 10 લેસન તરીકે તમારે સ્ટડી કરવાનું છે. અને દરેકની અંદર 1-2 રીડ હશે, એકાદ પોએમ હશે. દરેકમાં પોએમ છે ને દરેકમાં રીડ છે એવું નથી. એટલે સિલેબસ ઇંગ્લિશનો જોવા જાવ ને તો બહુ જ નાનો અમથો આપ્યો છે. બહુ જ ઓછો સિલેબસ છે એવું કહીએ તો પણ ચાલે. રહી વાત ગ્રામર પાર્ટની, તો ગ્રામરની અંદર કોઈ નવા ટોપિક્સ નથી. જે અત્યાર સુધી તમે ભણેલા છો એ જ ટોપિકને અહીંયા રિકેપ ફોર્મમાં આપ્યા છે એવું કહીએ તો પણ ચાલે. મારી દ્રષ્ટિએ તો એવું કહું કે ગ્રામર અહીંયા કંઈ આપ્યું જ નથી. જે 10મા ધોરણ સુધી ગ્રામર ભણે ને એમાં પણ ઘટાડો છે એવું કહીએ તો પણ ચાલે. એટલા બધા વાઇડ સ્કોપ ઉપર અહીંયા ગ્રામરના ટોપિક કવર કરેલા નથી. પહેલો ટોપિક છે ગ્રામરનો તો કે ટેન્સીસ, જે તમે આઈ થિંક ધોરણ 5 થી ભણતા આવ્યા છો. એમાં અમુક ટેન્સ તો એવા છે કે બેઝિકલી 5મા ધોરણથી ભણેલા જ છો, તો 5મા ધોરણથી લઈને 10મા ધોરણ સુધી જોવા જાઓ તો 6 વર્ષ તો તમે ટેન્સ ભણ્યા જ છો. તો 11મામાં ખાલી એનું રિકેપ કરવાનું છે કે કયા ટેન્સનો શું પર્પસ છે. નવું જ કંઈ જ નથી ટેન્સની અંદર, બરોબર છે. તો એમાંય ટોટલ 12 ટેન્સીસ છે. એમાંથી તમારે બેઝિકલી વારંવાર ઉપયોગમાં આવતા હોય એવા 8 થી 9 ટેન્સ છે. બાકીના બધા ટેન્સ તો બહુ રેરલી યુઝ થતા હોય છે અને એવા ટેન્સીસ અહીંયા તમારે ખાલી સ્ટડી કરવાનું છે, રિફર કરવાનું. મારી દ્રષ્ટિએ રિફરિંગ છે. નવા કશા ટેન્સ તમારે શીખવાના નથી. સેકન્ડ ટોપિક છે કન્જંક્શનને લગતા. કન્જંક્શનની અંદર શું આવે તો કે બે અલગ અલગ વાક્યને જોડવા માટે જે આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ જેને કહીએ છીએ આપણે કન્જંક્શન. એટલે કે એન્ડ, ઓર, બટ થી, અધરવાઇઝ, આઈધર ઓર, નાઈધર નોર, બરોબર છે. પછી ઇફ, અનલેસ, આ બધા જે બે વાક્યને જોડવા માટેના શબ્દો તમે શીખી ગયા છો એ કન્જંક્શનનો ટોપિક અહીંયા તમારે ભણવાનો છે. નેક્સ્ટ ટોપિક છે ફ્રેઝિસ. ફ્રેઝિસની અંદર એક ગ્રુપ ઓફ વર્ડ્સ છે કે જેનો એક પર્ટિક્યુલર મિનિંગ થાય છે, જેને આપણે એવું કહીએ કે જનરલી ઇંગ્લિશની અંદર ગ્રુપ ઓફ લેંગ્વેજ તરીકે ઉપયોગ થતો હોય છે. હું ગુજરાતીમાં તમને કહું તો કે ઇંગ્લિશ તમારા માટે સેકન્ડ લેંગ્વેજ છે, એટલે હું તમને ગુજરાતી શબ્દમાં કહું તો કે ગુજરાતીમાં તમે શબ્દ સમૂહ
સમજી ગયા છો. શબ્દ સમૂહ કે જેની માટે એક આખું વાક્ય હોય, સેન્ટેન્સ હોય અને એના માટે પર્ટિક્યુલર કોઈ એક નાનો વર્ડ તમે ઉપયોગમાં લો, તો એવા શબ્દો જે વ્યવહારુ જીવનની અંદર તમે વાપરતા હોય છે, જે સામાન્ય રીતે ઇંગ્લિશની અંદર એને ફ્રેઝ તરીકે ઓળખવામાં આવતા હોય છે, તો એવા શબ્દોનો તમારે અભ્યાસ કરવાનો છે. જો કે સ્પેસિફિક નથી, જે તે ચેપ્ટરમાં જે ટોપિકમાં આવતા હશે એવા વર્ડ્સનો આપણે સ્ટડી કરવાનો છે. ત્યારબાદ છે રિપોર્ટિંગ સ્પીચ. બીજા શબ્દમાં કહીએ તો ઇનડાયરેક્ટ સ્પીચ. એટલીસ્ટ તમે ધોરણ 9 અને 10માં તો આ ભણી જ ગયેલા છો ટોપિક, બરોબર છે. તો એ જ ટોપિકનું બંને ફરી બીજો એની સાથે છે વોઇસ. વોઇસની અંદર બે પ્રકારના વોઇસ આવે છે, બરોબર. કયા કયા પ્રકારના વોઇસ આવે છે? એક છે એક્ટિવ વોઇસ અને બીજો છે પેસિવ વોઇસ. આ બંને પ્રકારના વોઇસ આપણે એને સ્ટડી કરવાનું છે. તો આ ટોપિક પણ તમે ભણી ગયેલા છો. તો એ સિવાયના બાકીના ટોપિક નાના નાના છે કે જે કોમન છે. એન્ટોનિયમ્સ, શું બોલાય પ્રોનાઉન્સિએશન? એન્ટોનિયસ. બીજા શબ્દમાં એને કોમન આપણી ઇંગ્લિશ લેંગ્વેજમાં, જનરલ લેંગ્વેજમાં આપણે કહીએ છીએ ઓપોઝિટ, વિરુદ્ધાર્થી શબ્દ, જે તમારે ટેક્સ્ટબુકના બેઝ ઉપર જ એનો સ્ટડી કરવાનો છે. ત્યારબાદ છે સિનોનિમ્સ. સિનોનિમ્સ એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સમાનાર્થી શબ્દો. એ પણ તમારા ટેક્સ્ટબુકના લેસન બેઝ ઉપર છે, બરોબર. ત્યારબાદ છે એક ટોપિક મેં લખ્યો છે પ્રિફિક્સ અને સુફિક્સ. પ્રિફિક્સ અને સુફિક્સની અંદર એટલે કે તમારે જે તે શબ્દોમાં એડજેક્ટિવ એડવર્બ બનાવવા માટે શબ્દની આગળ કાં તો શબ્દની પાછળ, બરોબર છે, અમુક પ્રકારના વર્ડ્સ એડ કરીને જે નવા બનાવાતા શબ્દો એને કહેવાય છે પ્રિફિક્સ અને સુફિક્સ, બરોબર છે. તો એ શબ્દો આવા નાના નાના ટોપિક જે તે તમારે યુનિટ વાઇઝ જ તમારે સ્ટડી કરવાનો છે. એના માટે કોઈ સ્પેશિયલ અલગથી સ્ટડી કરવાનું છે, બહારથી ગોખી નાખવાના છે, મોડે કરી નાખવાના છે, એવું નથી, બરાબર છે. જે તમારે યુનિટની અંદર વર્ડ્સ આવતા હશે એના જ રિલેટેડના સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, પ્રિફિક્સ, સુફિક્સ, એડજેક્ટિવ, એડવર્બ્સ એ બધું આપણે સ્ટડી કરવાનું છે વર્બના બેઝ ઉપર, બરાબર. હવે રહી આ ટોટલી ગ્રામર બેઝ થયો, પણ ગ્રામરની અંદર એક આવે છે રાઇટિંગ સ્કિલ, જે અત્યાર સુધી તમે કરતા જ આવ્યા છો. રાઇટિંગ સ્કિલ, તો રાઇટિંગ સ્કિલની અંદર આ 3 ટોપિક છે જે મેજોરિટી તમારા ટેક્સ્ટ બેઝ ઉપર દરેક ચેપ્ટરની અંદર તમને આપેલા હશે. હા, પ્રેક્ટિસ માટે આપેલા છે. ઘણીવાર એ તમને એક્ઝામ ઓરિએન્ટેડ તમને કાં તો ટેક્સ્ટબુકના બેઝ ઉપર પૂછાય, કાં તો એના બેઝ ઉપર કોઈ બહારના જનરલ નોલેજના ટોપિક પણ તમને પૂછી શકાય છે. પણ એને આપણે કહીશું રાઇટિંગ સ્કિલ. તો રાઇટિંગ સ્કિલમાં ત્રણ પાર્ટ છે. એક છે એસે રાઇટિંગ, જે તમે ઘણા વખતથી વર્ષોથી લખતા આવ્યા છો, કે જનરલ કોઈ એક ટેક્સ્ટબુકના બેઝ ઉપર કાં તો કોઈ જનરલ ઇન્સિડન્ટ બનતા હોય, અત્યારનો સમયમાં જે ચાલી રહેલી આસપાસની જે ઘટનાઓ બનતી હોય એને ધ્યાનમાં રાખીને તમને કોઈ એનો એસે પૂછી શકાય, બરાબર છે. જે તમે પોઈન્ટ આપ્યા હોય છે, ક્લ્યુઝ આપ્યા હોય છે, જેને તમારે તમારા ઓન વર્ડ્સમાં એને એક્સપ્લેન કરવાનો હોય છે. નાઉ ત્યારબાદ ઈમેલ રાઇટિંગ, જે અત્યારે હાલમાં ઘણા બધા વ્યક્તિઓ, તમે તમારી એજની વાત કરીએ તો મોસ્ટલી તમે ઇન્ટરનેટથી અવેર છો. ઘણા બધા સ્ટુડન્ટ્સ પોતાનું પર્સનલ મોબાઈલની અંદર આ બધા ફંક્શન અત્યારે હાલમાં મોબાઈલની અંદર પણ ઈમેલ બોક્સ આવતું હોય છે, એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ એનાથી યુઝ ટુ હોય છે. યુઝ ટુ એટલે કે ઉપયોગમાં લેતા જ હોય છે. પણ છતાંય એક પર્ટિક્યુલર ટોપિક ઉપર તમને ઈમેલ લખવાનું કીધું હોય તો ઈમેલ કેવી રીતે લખી શકાય એ પ્રેક્ટિકલ નોટ્સ તમારે એક્ઝામમાં પર્ટિક્યુલર ટોપિકને ધ્યાનમાં રાખીને લખવાનું રહેશે. એવું રાઇટિંગ સ્કિલની અંદર શીખવાનું છે તમારે. અને છેલ્લો પોઈન્ટ છે ડાયલોગ રાઇટિંગ. ડાયલોગ રાઇટિંગ એટલે શું? કે આજે બે વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરતા હોય તો હું બોલું છું તો સામેવાળો વ્યક્તિ શું જવાબ આપશે, બરોબર છે, અથવા એનો આન્સરિંગ શું હોઈ શકે, એ તમારે તમારા નોલેજના આધારે સામેવાળી વ્યક્તિને શું રિસ્પોન્સ આપવો એ તમારે બોલીને લખવાનું હોય છે, કે જેની અંદર એક સેન્ટેન્સ આપ્યું હોય અને બીજું સેન્ટેન્સ તમારે આન્સર ફોર્મની અંદર ફિલઅપ કરવાનું હોય. પણ એ જે આગળની ઇન્ફોર્મેશન છે
એને સ્ટડી કરીને એના બેઝ ઉપર તમારે આન્સર આપવાનો રહે. ઘણીવાર કોઈ વ્યક્તિને, બે વ્યક્તિ અજાણ્યા વ્યક્તિ છે, ફર્સ્ટ ટાઈમ એકબીજાને મળે છે, તો ઇન્ટ્રોડક્શન ફોર્મની અંદર પણ એકબીજા સાથે કેવી રીતે ઇન્ટ્રોડક્શન આપવું એનું કન્વર્ઝેશન આપ્યું હોય. તો આ બધી બાબતોના આધારે તમારો કન્વર્ઝેશન, જેને આપણે કહીએ ડાયલોગ રાઇટિંગ, બરાબર છે, એ તમારા દરેક યુનિટની અંદર એક્સરસાઇઝ ફોર્મની અંદર છે અને એ આપણે સ્ટડી કરવાનું રહેશે. એટલે ગ્રામેટિકલ અને ટેક્સ્ટ આ બેઝ તમારો ઓવરઓલ સિલેબસ આખા વર્ષનો આપણે એટલું કવર કરવાનો છે. ઓકે, હવે આ થઈ સિલેબસની વાત. આની અંદર તમે કંઈ ખાસ નવું શીખતા હોય ગ્રામરમાં એવું મને નથી લાગતું. એટલે ઇંગ્લિશ હાર્ડ છે, ઇંગ્લિશ મને નથી ફાવતું, ઇંગ્લિશ અઘરું છે, ઇંગ્લિશમાં હું સારા માર્ક્સ નહીં લાવી શકું, આ જે બધું એક ફિયર છે તમારા માઇન્ડની અંદર, એ તમે ઓવરકમ કરો. ખાલી એમાં જરૂર છે થોડી ઘણી પ્રેક્ટિસની, બરાબર છે. અધરવાઇઝ ટોપિક એના એ જ છે જેનો આપણે સાથે મળીને પ્રયત્ન કરીશું, બરાબર છે. હવે ટેક્સ્ટના પહેલા ટોપિક તરફ આપણે આગળ જઈ રહ્યા છે. પહેલું ટોપિક છે તમારું યુનિટ 1. તો યુનિટ 1 ની અંદર બેઝિકલી બે રીડ આપ્યા છે, એટલે કે બે સ્ટોરીના પાર્ટ આપ્યા છે, રીડ 1 અને રીડ 2. એટલે બે ભાગમાં તમારો લેસન ડિવાઈડ કરીને આપેલો છે. એમાં પહેલું રીડ છે, એ પહેલા રીડનું ટાઇટલ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. એટલે કે મારા જીવનની એવી મુસાફરી કે જેમાં હું પૃથ્વીથી એવરેસ્ટ સુધી, એવરેસ્ટ એટલે એવું કહેવાય કે પૃથ્વી પરનું સ્વર્ગ, બરાબર છે, ત્યાં સુધીની મુસાફરી મારે કરવી છે. અને એ મુસાફરી હું કેવી રીતે કરી શકું એનો બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ ટોપિક આપેલો છે. સ્ટોરી બહુ મજાની છે, ઇન્સ્પિરેશન સ્ટોરી છે. ઇન્સ્પિરેશન એટલે શું? કે જેમાંથી તમને કંઈક પ્રોત્સાહન મળે, કંઈક તમે આગળ વધવા માટેનો પ્રયત્ન કરો, એવી સ્ટોરી અહીંયા આપેલી છે. આ સ્ટોરીનું બીજું એક મોરલ છે કે હોપ, આશા, આશાવાદી જીવન હોવું જોઈએ. કે જીવનની અંદર જો વ્યક્તિ પોતે હોપ રાખે ને, આશા રાખે ને, પોતાની જાત પર કોન્ફિડન્સ રાખે, સેલ્ફ કોન્ફિડન્સ એને કહીએ, તો એ ગમે તેવી મુશ્કેલીમાં પણ પોતાના નક્કી કરેલા ધ્યેયને હાંસલ કરી શકે. એના માટેની આ સ્ટોરી છે. ત્રીજું આ સ્ટોરીનું મેઇન પાસું છે કરેજ, હિંમત. કે મુશ્કેલીના સંજોગોમાં તમે તમારી હિંમત ન હારો અને એને જીતવા માટે, આગળ વધવા માટે જો તમે સતત પ્રયત્ન કરો તો એ તમે કાર્યને સરળતાથી હાંસલ કરી શકો છો. ઇંગ્લિશમાં નથી કહેતા કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. જો માનવી પોતાના મનથી એને પોતાના મનોબળથી નક્કી કરી લે ને તો દુનિયામાં કંઈ જ પણ કાર્ય મુશ્કેલ નથી. એના રિલેટેડની આ સ્ટોરી છે. એટલે આ સ્ટોરીને આ 3 બેઝના આધારે, તમને મોરલના આધારે આ સ્ટોરી આપવામાં આવી છે, હોપ, કરેજ અને ઇન્સ્પિરેશન. તો એ સ્ટોરી છે કોની? આ સ્ટોરીનું કેરેક્ટર શું છે, મેઇન કેરેક્ટર શું છે અને શાના આધારે આ સ્ટોરી આપવામાં આવેલી છે? તો ફર્સ્ટ પાર્ટ ઓફ સ્ટોરીમાં આપણે જોઈએ તો સ્ટોરીનું મેઇન કેરેક્ટર છે અરુમા સિન્હા, ગર્લ છે, બરાબર છે. એ પોતે જે તે સમયે, આ જે એમની સ્ટોરી છે પોતાની બાયોગ્રાફી છે. બાયોગ્રાફી એટલે શું? કે પોતાના જીવનમાં આપવીતી જે કહાણી છે એ એમને અહીંયા રજૂઆત કરી છે. એમને પોતે પોતાની લાઈફમાં સ્ટ્રગલ કરેલો છે અને એની સ્ટોરી એમને પોતાના શબ્દમાં નેરેટિંગ કરી છે. નેરેટિંગ એટલે રજૂઆત કરી છે. એ સ્ટોરી અહીંયા તમને આપી છે, જે ઇન્ટરવ્યૂ દ્વારા એ માહિતી કલેક્ટ કરવામાં આવી હતી અને અત્યારે તમને અહીંયા એક ઇન્સ્પિરેશન સ્ટોરી ફોર્મમાં, લેસન ફોર્મમાં આપવામાં આવેલી છે. એટલે મેઇન કેરેક્ટર છે અરુમા સિન્હા, બરાબર છે, જે પોતે નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા. એટલે એક નોર્મલ લાઈફની અંદર જ્યારે એની લાઈફની શરૂઆત થઈ ત્યારે પોતે નેશનલ લેવલના વોલીબોલના પ્લેયર તરીકે વર્લ્ડની અંદર ફેમસ હતા. એટલે એક સામાન્ય ગર્લ નહોતી. કહેવાનો મતલબ કે પોતે એક ડ્રીમ સાથે પોતાની લાઈફને આગળ વધાવી રહ્યા હતા. તે વખતે એમની એજ 24 યર્સની હતી અને આ જે ઘટના બની તે વખતે એ 24 યરની આસપાસની ઉંમર હતી એમની અને ત્યાં એ પોતે નેશનલ લેવલ પર પહોંચ્યા હતા અને એ જ સમયે એમના જીવનની અંદર આ એક
ઇન્સિડન્સ ક્રિએટ થાય છે, બરોબર છે. અને ઇન્સિડન્સ એવો છે કે પોતે એમની લાઈફની અંદર પોતાનો ડાબો પગ ગુમાવી ચૂક્યા હોય છે અને ડાબો પગ એક્સિડન્ટની અંદર, રેલવે એક્સિડન્ટની અંદર પોતે ગુમાવે છે અને ત્યારબાદ એની ટ્રીટમેન્ટ એમને દિલ્હીની અંદર જે બેસ્ટ હોસ્પિટલ છે એમ્સ જેને આપણે બોલીએ છીએ એઆઈઆઈએમ્સ નામની મેડિકલ ઇન્સ્ટિટ્યુશન છે, ત્યાં એમને પોતે એના માટેની ટ્રીટમેન્ટ લીધી હતી અને ત્યાં એમને આર્ટિફિશિયલ પગ મુકાવવામાં આવ્યો હતો. બીજું કેરેક્ટર છે લક્ષ્મી, કે જે અરુમા સિન્હાની સિસ્ટર છે, એટલે કે અરુમા સિન્હાની બહેનનું નામ છે લક્ષ્મી. ત્રીજું કેરેક્ટર છે સાહિબ, જે પોતે બ્રધર ઇન લો એટલે કે એની બહેનના હસબન્ડ, જેને ઇંગ્લિશમાં કહેવાય બ્રધર ઇન લો અને ગુજરાતીમાં આપણે કહીએ છીએ બનેવી, બરાબર છે. એટલે કે અરુમા સિન્હાના બનેવીનું નામ હતું શાહિદ, જે સૌથી મેઇન પાર્ટ કેરેક્ટરમાં ઇન્સ્પિરેશન પ્રોવાઈડ કરતું કેરેક્ટર બતાવ્યું છે કે જેમને અરુમા સિન્હાને એક નવું જીવન જીવવા માટેની દિશા આપે છે. ત્યારબાદ છે નેક્સ્ટ કેરેક્ટર છે બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ એ પોતે જ્યારે પોતે નક્કી કરે છે કે હું હિમાલયની ટોચને પાર કરીશ, ત્યારે એની જે ટ્રેનિંગ લે છે પોતે 1 વર્ષ પછી, જ્યારે એનો એક્સિડન્ટ થાય છે, એ એક્સિડન્ટ થયા પછી 1 વર્ષ પછી એ પોતે ટ્રેનિંગ લેવાનું નક્કી કરે છે. એ ટ્રેનિંગનું સેન્ટર ઉત્તરકાશીમાં આવેલું હોય છે અને એના જે મેઇન હેડ હોય છે એમનું નામ હોય છે બચેન્દ્રી પાલ. ત્યારબાદ ટાટા સ્ટીલ, જે સ્પોન્સરિંગ કંપની છે, કે આ બધી એક્ટિવિટીમાં તમે જો પ્રયત્ન કરો તો ઘણી બધી કંપનીઓ પોતાના એડવર્ટાઇઝ પોઈન્ટ ઓફ વ્યૂ એનું તમને નાણાકીય ફંડ પ્રોવાઈડ કરતા હોય છે, ફાઇનાન્સ પ્રોવાઈડ કરતા હોય અને એવા વ્યક્તિઓને સ્પોન્સરર કહેવાય. અને તે સમયે અરુમા સિન્હાના સ્પોન્સરર હતા ટાટા સ્ટીલ, બરાબર છે, આપણા દેશની કંપની ટાટા સ્ટીલ કંપની. ત્યારબાદ સાગર માથા, પ્રોનાઉન્સિએશન ધ્યાન રાખજો, સાગર માથા એ હેડ ઓફ સી. એ હેડ ઓફ સી નો મતલબ શું થાય? લોકલ નેમ ફોર પીક ઓફ એવરેસ્ટ. એટલે કે તમે જે પર્વતારોહણ કરતા હોય ને અને ત્યાંના જે રોજબરોજના કામ કરનારા વ્યક્તિઓ કે જે પોતે પાર્ટિસિપન્ટ તરીકે જે લોકો ત્યાં જતા હોય, એમની સાથે રહીને એમને મદદરૂપ બનનારા જે ટીમના મેમ્બર્સ હોય, આપણી સામાન્ય ભાષામાં કહીએ તો નહીં, આમ કોઈ જગ્યાએ આપણે ફરવા જઈએ તો પેલા ગાઈડર પર્સન હોય છે કે જે આપણને ગાઈડ કરે, તો એવા જે વ્યક્તિ એને કહેવાય છે હેડ ઓફ સી. એવરેસ્ટ ઉપર આવા ગાઈડ કરનારા વ્યક્તિઓને હેડ ઓફ સી તરીકે ઓળખાય છે. અને એ જે અરુમા સિન્હાના ગાઈડર પર્સન હતા એનું નામ હતું સાગર માથા, બરોબર છે. અને છેલ્લું કેરેક્ટર છે નીમા કાંચા, જે માઉન્ટેન ગાઈડ હતા, એટલે કે પર્વત ચડતી વખતે એમાં હેલ્પ કરનારા, થોડી થોડી એમને ગાઈડન્સ આપ્યા કરે, એમની સાથે રહીને એમને મદદરૂપ બને કે કયા વિસ્તારને કેવી રીતે તમે ક્રોસ કરી શકશો, એના માટેનો જે એક ટ્રેનર વ્યક્તિ જે હંમેશા એમની સાથે રહે, એનું નામ હતું નીમા કાંચા. એટલે કે સ્ટોરીની અંદર આટલા વ્યક્તિઓ, મેઇન કેરેક્ટર અરુમા સિન્હા જ છે, પણ આ બધા વ્યક્તિઓ એમની લાઈફની અંદર એમને આ જે એમનું અનબિલીવેબલ અચીવમેન્ટ જે કહેવાય કે પોતે એવરેસ્ટ ચડ્યા, સર કર્યો, એના માટેના જે સપોર્ટર વ્યક્તિઓ હતા, એ બધા વ્યક્તિઓના અહીંયા ઇન્ફોર્મેશન મેં તમને આપી. હવે સ્ટોરીનું થોડી ઘણી હિન્ટ 5-10 મિનિટમાં આપણે આ સ્ટોરીનો આખું બેઝ શું છે, આખી સ્ટોરી શું કહેવા માંગે છે અને ઓવરઓલ આપણે પહેલાં ડિસ્કશન કરી લઈએ. તો સ્ટોરીની અંદર બેઝિકલી 4 સીન આપ્યા છે, એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી છે અને દરેક પાર્ટને સીન એવો નામ આપવામાં આવ્યું છે. જેમ કે કોઈ ડ્રામા હોય તો એ ડ્રામાની અંદર આપણે નંબર આપીએ કે પાર્ટ 1, પાર્ટ 2, એ રીતે અહીંયા સીન 1, સીન 2, સીન 3 અને સીન 4 એવા 4 પાર્ટની અંદર એમની સ્ટોરી આપવામાં આવેલી છે. તો પહેલી સ્ટોરીની વાત કરીએ, પહેલા પાર્ટની વાત કરીએ તો પહેલા પાર્ટની અંદર અરુમા સિન્હાનો આ એક્સિડન્ટ કેવી રીતે ક્રિએટ થયો, તો કે એ પોતે યુપીની પ્લેસનો આ યુપીના સાઈડની આ સ્ટોરી છે કે પોતે મુસાફરી કરતા હોય છે ટ્રેનમાં અને ગોલ્ડ ચેન પહેરી હોય છે,
તમને દેખાતું હશે, કદાચ મેં પણ પહેરી છે. તો યુપીની અંદર એવું કહેવાય છે કે અત્યારે પણ ત્યાં આગળ ઘણી બધી આવી સોશિયલ ન્યુસન્સ જે કહીએ, સામાજિક દૂષણો, તત્વો, એનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો એ જ ઘટનાનો શિકાર અરુમા સિન્હા બનવા જઈ રહી હતી કે ટ્રેનની અંદર એ પોતે મુસાફરી કરતા હતા, એ તો સૂતા હતા, પરંતુ અચાનક 4-5 વ્યક્તિ એમની આજુબાજુ ઘેરાઈ ગયા. અને એવું કહેવાય છે કે છોકરીઓની સિક્સ સેન્સ એટલે કે જે છઠ્ઠી ઇન્દ્રિય હોય ને એ હંમેશા જાગ્રત હોય. એટલે આંખોથી એ સૂતા હતા પરંતુ મનથી જાગ્રત હતા, અને અંદરથી અચાનક એમને એવું ફીલ થયું કે કોક મારી નજીક આવી ગયું છે. એટલે અચાનક એ જાગ્યા, ઉઠ્યા અને જોયું તો એ જે થક્સ લોકો હતા, થક્સ કયો શબ્દ છે? થક્સ. હું શબ્દ અહીંયા લખું છું સાઈડમાં. થક્સ એટલે કે જે લૂંટારૂ લોકો, બરાબર છે, એ લૂંટારૂ લોકો એમ સોનાની ચેન એમની જૂટવી લેવી એના માટે પ્રયત્ન કરતા હતા. અને ત્યાં આગળ એમને પોતાના સેલ્ફ ડિફેન્સ એટલે શું? બચાવ. પોતાના બચાવ પ્રત્યે એમને ખૂબ જ પ્રયત્ન કર્યો. કમ્પાર્ટમેન્ટ ફૂલ હતો પણ નો વન કેન હેલ્પ ધેમ. કોઈ એમની મદદ ના કરી, બરાબર છે. તો પછી બચાવની રેસ્ક્યુ એટલે બચાવ કરવો. તો બચાવની તો વાત જ ક્યાં આવે છે? કોઈ એમની તરફ જોયું પણ નહીં, એટલે પોતે જ એમને સેલ્ફ ડિફેન્સ માટે, પોતાના બચાવ માટે પ્રયત્ન કર્યો. અને બચાવના ભાગ સ્વરૂપે એ થક્સ લોકોએ અરુમા સિન્હાને ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધા. ડિટેલમાં પછી આપણે જોઈશું, પણ અત્યારે શોર્ટમાં હું સ્ટોરી કહું છું તમને. અને જેવા એ બહાર ફેંકાય છે તો રેલવેના ટ્રેક ઉપર પડે છે. રેલવેના ટ્રેક ઉપર સામે એ જ સમયે બીજી ટ્રેન આવતી હોય છે, અને પોતે પણ ફરી એવો પ્રયત્ન કરે છે, એની ઇનર સેન્સનો ઉપયોગ કરે છે, છતાં પણ એ પોતે એટલો બચાવ નથી કરી શકતા કે જેટલો થવો જોઈએ. અને એટલામાં જ ટ્રેન એમના પગ ઉપરથી પાસ થઈ જાય છે અને પોતાનો લેફ્ટ પગ એ ગુમાવી ચૂકે છે. એટલે સીન પાર્ટ 1 ની અંદર આ ઘટના કેવી રીતે બની એનું વર્ણન આપેલું છે. સીન 2 ની અંદર એમને કેવી રીતે એમની ટ્રીટમેન્ટ કરવામાં આવી એની ઇન્ફોર્મેશન આપી છે. સીન 2 ની અંદર જ્યારે એક્સિડન્ટ થાય છે પછી મેં તમને કીધું એ પ્રમાણે કે એક્સિડન્ટ થયા પછી એમ્સ મેડિકલ ઇન્સ્ટિટ્યુશન્સની અંદર દિલ્હીમાં એમની સર્જરી માટે, ઓપરેશન માટે, ટ્રીટમેન્ટ માટે એમને એડમિટ કરવામાં આવ્યા. પીએમ કેર ફંડમાંથી એમની સૌથી વધારે ટ્રીટમેન્ટ કરવામાં આવી, એટલે કે પીએમ તરફથી એમને વધુને વધુ ફાઇનાન્શિયલ સપોર્ટ કરવામાં આવ્યો. એના ભાગ સ્વરૂપે એ પોતે આ એક્સિડન્ટમાંથી પોતે સારી કન્ડિશનમાં આવી શક્યા. પણ પરિસ્થિતિ એ ઊભી થઈ કે એમનો પગ ટોટલી ડેમેજ થઈ ગયો હતો, એટલે કાપવો પડ્યો. આર્ટિફિશિયલ લેગ મૂકવામાં આવ્યો. એ આર્ટિફિશિયલ લેગ મૂક્યા પછી અને ત્યાં જ એમના જે બ્રધર ઇન લો એમને મળવા આવ્યા હોય છે. કદાચ તમે ને હું હોઈએ ને તો ફિલિંગ્સ બતાવીએ કે જે થયું એ ખોટું થયું, તમે રિકવર થઈ જશો, સારું થઈ જશે. આ બધી બાબતો આપણે રજૂ કરીએ. જ્યારે એમના બ્રધર ઇન લોએ એમને ઇન્સ્પિરેશન આપ્યું અને આવી કન્ડિશનમાં પણ એમને એવો પ્રશ્ન પૂછ્યો કે એવરેસ્ટ ચડોગી, જેમાંથી એને ઇન્સ્પિરેશન મળ્યું, પ્રોત્સાહન મળ્યું. એકવાર તો એમને મજાક લાગ્યો કે મારા જીજાજી બનેવી મારી સાથે મજાક કરી રહ્યા છે. પણ થોડી વાર પછી એમને વિચાર્યું કે જે કંઈ કહે છે એ કદાચ હું પ્રયત્ન કરું તો, કારણ કે અલ્ટિમેટલી સી ઇઝ અ નેશનલ વોલીબોલ પ્લેયર, બરાબર છે. એક આ લેવલ ઉપર પહોંચેલી વ્યક્તિ હતા, એટલે પોતે એમને નક્કી કર્યું કે ભાઈ એ કદાચ કહી રહ્યા છે તો ખોટું તો નહીં કહી રહ્યા હોય, હું ટ્રાય તો કરી શકું છું. એટલે એમને પોતાનું મનોબળ ભેગું કર્યું અને એમના જીજાજીને, એમના બનેવીને એમને હા પાડી દીધી. થોડો સમય વિચાર્યા પછી કે આઈ વિલ બી રેડી, હું ચેલેન્જ માટે, આઈ એક્સેપ્ટ ધ ચેલેન્જ, હું આ ચેલેન્જને સ્વીકારવા માટે તૈયાર છું. આ વસ્તુ સીન 2 માં આપેલી છે. ત્યારબાદ સીન 3 ની અંદર હવે એ પોતે રેડી હતા મેન્ટલી, એટલે પોતે એની ટ્રેનિંગ માટે ઉત્તરકાશી, જે તમને કીધું કે ઉત્તરકાશીમાં બચેન્દ્રી પાલની ઇન્સ્ટિટ્યુશન ચાલે છે એની અંદર એ પોતે ગયા. લગભગ આ બધી જે સમય હતો એ વર્ષ પૂરું થઈ ગયું હતું.
અને 1 વર્ષ પછી એ પોતે તૈયાર થયા અને પોતાના પગ સાથે સ્ટ્રગલ કરીને, આર્ટિફિશિયલ લેગ સાથે સ્ટ્રગલ કરીને પોતે રેડીનેસ બતાવે છે અને ત્યાં ટ્રેનિંગ સ્કૂલની અંદર એ પોતે બચેન્દ્રી પાલના અંડરમાં રહીને પોતે એની આખું વર્ષ ટ્રેનિંગ લે છે અને ટ્રેનિંગમાં એમણે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો અને કેવી રીતે પાસ થયા ટ્રેનિંગની અંદર, કેવો સ્ટ્રગલ કર્યો, એની ઇન્ફોર્મેશન સીન 3માં આપી છે. બરાબર છે. ત્યારબાદ લાસ્ટ સીન 4ની અંદર પોતે એવરેસ્ટ ચડવાની શરૂઆત કરે છે. એ પણ લગભગ 1 વર્ષ સુધી એમને ટ્રેનિંગ લીધી અને ત્યાર પછી બીજા વર્ષે, ટ્રેનિંગના બીજા વર્ષે એ હિમાલય ચડવા માટે, એવરેસ્ટ ચડવા માટે તૈયારી થાય છે અને પોતે એમાં પણ અલગ અલગ વ્યક્તિઓના માર્ગદર્શન હેઠળ પોતે ચડવાની શરૂઆત કરે છે. એટલે કે ઓવરઓલ 2 વર્ષ પછી, એક્સિડન્ટના 2 વર્ષ પછી એ પોતે એવરેસ્ટ ચડવાની શરૂઆત કરે છે અને જે ટીમમાં જોડાયા હતા એ ટીમની અંદર 16 થી 19 જણ હતા. બરાબર છે. એવરેસ્ટ સામાન્ય વસ્તુ નથી. 8800ની ઉપરની મીટરની એની હાઇટ છે અને એ એવરેસ્ટ ચડવા માટે પોતે રેડી થયા. અને જ્યારે એવું કહેવાય છે, એમને પોતાના ઇન્ટરવ્યૂની અંદર એવું દર્શાવ્યું છે કે જ્યારે પોતે એવરેસ્ટ ચડવા માટે એકચ્યુઅલી ગયા ત્યારે એમની ટીમના 19 મેમ્બરને એ ઘણું બધું એવરેસ્ટ ચડી ગયા, લગભગ 50%થી ઉપર, 2100 ફૂટ ઉપરની હાઈટ એ ચડી ગયા. ત્યાર પછી તો એમના સાથેના, એમના જે કમ્પેનિયન હતા, એમના સાથીદારો હતા, એ સાથીદારોને એવી ખબર પડી કે સી ઇઝ વિથ ધ આર્ટિફિશિયલ લેક. બરોબર છે. એના માટે બુકની અંદર એમનો જે આર્ટિફિશિયલ લેક છે એના માટે બુકની અંદર તમને શબ્દ આપ્યો છે એમ્પ્યુટી. કયો શબ્દ છે? એમ્પ્યુટી. બરોબર છે. જેનો એક પગ કપાઈ ગયો હોય એવા જે વ્યક્તિ એને એમ્પ્યુટી તરીકે ઓળખાય. એટલે બાકીના ટીમ મેમ્બરને ત્યારે તો ખબર પડે છે 2100 ફૂટની ઉપરની એમને હાઈટ ક્રોસ કર્યા પછી કે અરુમા સિન્હાનો એક પગ તો આર્ટિફિશિયલ છે. તમે બિલીવ કરો, તમે વિચારો કે કઈ કક્ષાનું એમનું ઇનર મોટિવેશન હશે, કયા કક્ષાના લેવલનું એમનું ઇન્સ્પિરેશન હશે. તમે ને હું આવીએ તો કે ના, મારાથી આ વસ્તુ નહીં થઈ શકે. અને છતાંય છેલ્લા ટાઈમે જ્યારે પોતે નાસીપાસ થાય છે ત્યારે એમના જે માઉન્ટેનર્સના સાથે રહેનારા નીમા કંચા અને સાગર માથા દ્વારા પણ એમને ફૂલ ઓફ ઇન્સ્પિરેશન આપવામાં આવ્યું. એમને પોતે સાગર માથે એમને એવું કીધું કે તું તો મારી શેરણી છું. અને એ જે શબ્દો એમને સાંભળ્યા ત્યારે એમને એવું ઇન્સ્પિરેશન થયું કે આમ પણ જો હું કદાચ એવરેસ્ટ પાર નહીં કરું અને પાછી જઈશ તો પણ હું મારી લાઈફમાં તો હું મૃત્યુ સમાન જ છે. કારણ કે એમનું જીવન હતું જ નહીં, કારણ કે એમનો એક પગ ઓલરેડી કપાઈ ચૂક્યો હતો. એટલે એમને મનમાં એવું વિચાર્યું કે હું ઓલરેડી મનથી તો મરી ચૂકેલી જ છું, ફિઝિકલી મરી ચૂકેલી છું, તો કદાચ હું એવરેસ્ટ ચડતા ચડતા જો હું મરી જઈશ ને, ડાય થઈ જઈશ ને, તો એનો જીવનમાં મને કોઈ અફસોસ નહીં રહે. અને બીજી બાજુ સાગર માથાના જે એમના શબ્દો હતા કે એક શેરણી છો તમે, એ શબ્દોને લઈને એ પોતે આગળ ને આગળ સતત એમને પ્રયત્ન ચાલુ રાખ્યો અને છેવટે એ પોતે મેની 2013માં 21 મેની 2013માં એ પોતે આ એવરેસ્ટની ટોપ લેવલની જે સર કરવાની જે ટોચ હતી, પીક હતી, એ પીક પોઈન્ટ પર એ પહોંચી જાય છે. બરોબર છે. તો આ હતો એમના જીવનનો એક સ્ટ્રગલ. બરોબર છે. કે જેના કારણે એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો, પણ છેવટે એ પોતે આ એક ઇન્સ્પિરેશન, એમની જે કરેજ, એ હિંમત, એના કારણે એમને દુનિયાની અંદર આપણા દેશનું નામ રોશન કર્યું. બરાબર છે. તો હાઉ એક કેરેક્ટર અરુમા સિન્હા જે આપણી લાઈફને પણ આવું કંઈક ઇન્સ્પિરેશન પ્રોવાઈડ કરે છે, એની સ્ટોરી હવે આપણે રીડ કરીશું. ગુડ ડે, ગુડ બાય.